હવે આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. હવે આજનો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં લાસ્ટ લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ. અહીંયા થોડાક 5 સમીકરણ આપેલા છે. આ 5 સમીકરણો સમતોલિત છે કે નહીં એ આપણે નક્કી કરવાના છે. હવે અહીંયા પહેલું સમીકરણ આપેલું છે Mg પ્લસ O2 એટલે MgO. Mg અને O2 પ્રક્રિયકો છે અને તીરની આ સાઈડ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. એવી રીતે બધી જ પ્રક્રિયામાં તીર છે એની ડાબી બાજુ છે એ બધા પ્રક્રિયકો છે અને તીરની જમણી બાજુ છે એ બધા નિપજો છે. એટલે પહેલા સમીકરણમાં એક નિપજ મળે છે જ્યારે બીજા સમીકરણમાં એક કરતાં વધુ નિપજો મળે છે ને બધા સમીકરણમાં એક કરતાં વધુ પ્રક્રિયકો છે એટલે પ્લસની નિશાની છે. ને તીર શું બતાવે? પ્રક્રિયાઓની દિશા, કે પ્રક્રિયા પ્રક્રિયકોથી નિપજ બાજુની છે. એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ આ બને છે એ તીર દર્શાવે છે. હવે આપણે રાસાયણિક સમીકરણો સમતોલિત કરવા જોઈએ ને શા માટે કરવા જોઈએ એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું. હવે રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે નહીં એ આપણે કઈ રીતે નક્કી કરશું? તો જે ડાબી પ્રક્રિયકો બાજુ જેટલા તત્વ પરમાણુના તત્વ થાય તેટલા તત્વ નિપજ બાજુ થવા જોઈએ. જો ના થાય તો રાસાયણિક સમીકરણ સમતોલિત નથી, અને જો સમતોલિત થઈ જાય પરમાણુઓ તો રાસાયણિક સમીકરણ સમતોલિત છે. હવે આપણે એક પછી એક સમીકરણો જોઈશું. તો અહીંયા Mg પ્લસ O2 તો MgO છે. તો અહીંયા Mgનો પરમાણુ કેટલા છે? 1 છે ને ઓક્સિજનના 2 છે. જ્યારે અહીંયા શું છે? Mgનો 1 છે ને ઓક્સિજનનો પણ 1 છે. અહીંયા ઓક્સિજનના 2 છે તો આ બાજુ પણ ઓક્સિજનના 2 હોવા જોઈએ. અથવા અહીંયા 2 મેગ્નેશિયમ હોય, અહીંયા 2 ઓક્સિજન હોય તો 2 મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય તો રાસાયણિક સમીકરણ સમતોલિત કહેવાય. પણ અહીંયા 2 ઓક્સિજન છે જ્યારે અહીંયા 1 જ છે, માટે આ સમતોલિત નથી. હવે બીજું સમીકરણ જોઈએ. આ પ્રક્રિયકો સાઈડ શું છે? ઝિંક અને H2SO4 ને અહીંયા નિપજ સાઈડ ZnSO4 પ્લસ H2 ઝિંક સલ્ફેટ છે ને આ સલ્ફ્યુરિક એસિડ છે. તો Zn 1 છે, હાઇડ્રોજન 2 છે, સલ્ફર 1 છે ને ઓક્સિજન 4 છે. જોયું? આ સમીકરણમાં ઝિંક 1 છે, હાઇડ્રોજન 2 છે, સલ્ફર 1 છે, ઓક્સિજન 4 છે. તો આ સમીકરણમાં ઝિંક 1 છે તો અહીંયા પણ ઝિંક 1 છે, સલ્ફર 1 છે તો અહીંયા પણ સલ્ફર 1 છે, ઓક્સિજન 4 છે તો ઓક્સિજન 4 છે ને હાઇડ્રોજન 2 છે તો અહીંયા પણ હાઇડ્રોજન 2 છે. એટલે જેટલા પણ પ્રક્રિયકો બાજુ પરમાણુના તત્વ છે એટલા જ નિપજો બાજુ પણ પરમાણુના તત્વ છે. એટલે આ બીજું સમીકરણ સમતોલિત છે, રાસાયણિક સમીકરણ સમતોલિત છે. હવે ત્રીજું સમીકરણ જોઈએ. તો Fe પ્લસ H2O તો Fe3O4 પ્લસ H2. અહીંયા Fe કેટલા છે? 1. જ્યારે અહીંયા Fe કેટલા છે? 3. અહીંયા ઓક્સિજન 1 છે તો અહીંયા ઓક્સિજન 4 છે. અહીંયા હાઇડ્રોજન 2 છે તો અહીંયા હાઇડ્રોજન 2 છે. તો આ સમીકરણમાં શું સમતોલિત નથી? તો Fe સમતોલિત નથી ને ઓક્સિજન સમતોલિત નથી. હાઇડ્રોજન 2 છે તો અહીંયા પણ હાઇડ્રોજન 2 છે, માટે આ સમીકરણ સમતોલિત નથી. હવે ચોથું સમીકરણ જોઈએ. તો અહીંયા Fe3 છે, હાઇડ્રોજન H2O એટલે આગળ 4 છે એટલે 4 દુની 8 હાઇડ્રોજન કહેવાય આને, ને 4 ઓક્સિજન કહેવાય. તો Fe કેટલા છે? 3 છે. તો અહીંયા પણ Fe3 છે. ઓક્સિજન કેટલા છે? 4. તો O4 છે ને હાઇડ્રોજન 4 દુની 8 છે તો 4 અહીંયા 4 દુની 8 નિપજ બાજુ હાઇડ્રોજન છે ને પ્રક્રિયકો બાજુ પણ 4 દુની 8 હાઇડ્રોજન ને 4 ઓક્સિજન છે. એટલે 4 H2O નો અર્થ શું થાય? 4 દુની 8 હાઇડ્રોજન અને 4 ઓક્સિજન. તો અહીંયા 4 દુની 8 હાઇડ્રોજન તો છે, પ્રક્રિયક બાજુ 8 હાઇડ્રોજન, નિપજ બાજુ પણ 4 દુની 8 હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા છે? 4. તો અહીંયા પણ ઓક્સિજન 4 છે ને Fe કેટલા છે? 3. તો અહીંયા પણ Fe3 છે. તો આ સમતોલિત છે. હવે ઝિંક પ્લસ HCl તો અહીંયા ઝિંક કેટલા છે? 1. તો અહીંયા પણ ઝિંક 1 છે. અહીંયા 2 હાઇડ્રોજન 2HCl નો અર્થ શું થાય? 2 હાઇડ્રોજન ને 2 ક્લોરીન. તો 2 હાઇડ્રોજન છે તો H2 અહીંયા પણ 2 છે.
2Cl તો અહીંયા 2Cl છે, તો અહીંયા પણ 2Cl છે, માટે આ સમીકરણ સમતોલિત છે. ને જે સમીકરણમાં પરમાણુના તત્વો પ્રક્રિયકો બાજુ જુદા હોય, સંખ્યા જુદી હોય અને નિપજો બાજુ સંખ્યા જુદી હોય, તો આપણે તેને અસમતોલિત સમીકરણ માનીશું. અને જો સંખ્યા સમાન થઈ જાય તો સમતોલિત સમીકરણ માનીશું. બરોબર, એટલો આઈડિયા આવી જાય. તો હવે પછીનું શું છે કે જે અસમતોલિત સમીકરણ છે એને સમતોલિત કઈ રીતે કરશું, એના પછીનો ટોપિક છે, એ પણ જોઈ લઈએ. હવે આ સમીકરણ છે એ કયું છે? અસમતોલિત સમીકરણ છે. આગળ જોયા એમાંથી કેટલાક સમીકરણો સમતોલિત હતા ને બીજા અસમતોલિત હતા. એટલે આપણે જોયા કે કયા સમતોલિત છે ને કયા અસમતોલિત છે. આવું ક્યાંય બુકમાં નથી આપ્યું, પણ મેં પર્સનલી તમને સમજાવવા માટે આગળ લખ્યું હતું કે કયું સમીકરણ સમતોલિત છે ને કયું અસમતોલિત. બરોબર ને, આ પણ બુકમાં નથી આપ્યું. આ તમને ઇઝી રહે એટલે મારી રીતે મેં બનાવેલું છે. પછી આપણે બુકમાં કઈ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે એ તમને આવડશે, એ શીખવાડીશું. હા, તો આ જે છે રાસાયણિક સમીકરણ આપેલું છે, આ છે અસમતોલિત. શું કામ અસમતોલિત છે? કારણ કે અહીંયા Fe1 છે, જ્યારે અહીંયા Fe3 છે. અહીંયા ઓક્સિજન 1 છે તો અહીંયા ઓક્સિજન 4 છે. અહીંયા હાઇડ્રોજન 2 છે તો અહીંયા હાઇડ્રોજન 2 છે. બરોબર, એટલે ઓક્સિજન અને Feની સંખ્યા જુદી જુદી છે, માટે આ સમતોલિત નથી. તો હવે આપણે એને કઈ રીતે સમતોલિત કરીશું તો જોઈએ. તો આ જે છે તો પહેલા સ્ટેપમાં જે રાસાયણિક પ્રક્રિયા હોય, પહેલા સ્ટેપમાં શું કરવાનું, જે રાસાયણિક સમીકરણ હોય એને એ બેઠું આપણે ઉતારી દેવાનું. તો અહીંયા Feનું Fe ઉતાર્યું, H2Oનું H2O નીચે ઉતાર્યું, Fe3O4નું Fe3O4 ઉતાર્યું, H2નું H2 લખી નાખ્યું ને બધા ઉપર બોક્સ બનાવી દેવાના. બરોબર, હવે આમાં પ્રક્રિયકો સાઈડ કેટલા પરમાણુ તત્વ છે અને નિપજ સાઈડ કેટલા છે એ આપણે લખી નાખવાના. તો પ્રક્રિયકો આને કહેવાય, Fe અને H2O ને પ્રક્રિયકો કહેવાય, જ્યારે Fe3O4 અને H2 ને નિપજ કહેવાય. તો પ્રક્રિયક સાઈડ એક Fe છે, 2 હાઇડ્રોજન છે ને 1 ઓક્સિજન છે. તો પ્રક્રિયક સાઈડ એક Fe છે, 2 હાઇડ્રોજન છે ને 1 ઓક્સિજન છે. નિપજ સાઈડ Fe3O4 પ્લસ H2 છે, તો નિપજ સાઈડ 3 Fe છે, 4 ઓક્સિજન છે ને 2 હાઇડ્રોજન છે. તો Fe3 છે, હાઇડ્રોજન 2 છે ને ઓક્સિજન 4 છે. એટલે પ્રક્રિયક અને નિપજ સાઈડ આપણે પરમાણુઓની સંખ્યા કેટલી છે એ આપને ખબર પડી ગઈ. એટલે આપણે જે પહેલા રાસાયણિક સમીકરણમાં જોયું તો Fe અને ઓક્સિજન 2 સમતોલિત કરવાના છે. તો પહેલામાંથી આમાંથી જોઈ લેવાનું કે સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ કયું છે. તો અહીંયા Fe છે ને ઓક્સિજન છે, અહીંયા 4 છે, એટલે આપણે આને સમતોલિત કરશું. તો પહેલાં જોઈ લેશું. તો અહીંયા ઓક્સિજન 4 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 1 છે. બરાબર, નિપજ બાજુ કેટલા છે? 4 ઓક્સિજન છે, અહીંયા 1 જ છે. તો આપણે પ્રક્રિયક બાજુ 4 ઓક્સિજન જોઈશે, એટલે અહીંયા 4 વડે ગુણી નાખશું. 4 H2O, એટલે અહીંયા પ્રક્રિયકો બાજુ 4 ઓક્સિજન થઈ ગયા. અહીંયા પ્રક્રિયકો બાજુ 4 ઓક્સિજન થઈ ગયા, તો અહીંયા પણ 4 થઈ ગયા, એટલે ઓક્સિજન તો મેચ થઈ ગયા. બરોબર, નિપજ બાજુ પણ 4 ઓક્સિજન ને પ્રક્રિયક બાજુ પણ 4 ઓક્સિજન, એટલે ઓક્સિજન મેચ થઈ ગયા. પ્રક્રિયક બાજુ જેટલા છે એટલા જ નિપજ બાજુ છે. પણ અહીંયા હવે હાઇડ્રોજન જોઈએ. તો ઓક્સિજન આપણે સંખ્યા સેટ કરતાં હાઇડ્રોજનની સંખ્યા વધી ગઈ. અહીંયા કેટલા 8 હાઇડ્રોજન છે ને અહીંયા 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન છે. તો આ અહીંયા 8 હાઇડ્રોજન છે, તો આ બાજુ પણ 8 હાઇડ્રોજન કરવા પડશે. માટે આ આખું સમીકરણને એક વખત લખી નાખશું અને 4 વડે ગુણ નાખશું. તો 4 દૂની 8 હાઇડ્રોજન થઈ ગયા ને અહીંયા પણ 4 હાઇડ્રોજન છે, એટલે 4 દૂની 8 હાઇડ્રોજન થશે. એટલે ઓક્સિજન પણ 4 થયા ને આ સમીકરણ સુધી શું થયું? ઓક્સિજન પણ 4 છે, પ્રક્રિયકો બાજુ પણ ઓક્સિજન 4 થઈ ગયા, નિપજ બાજુ પણ ઓક્સિજન 4 થઈ ગયા, પ્રક્રિયક સાઈડ પણ હાઇડ્રોજન 8 થઈ ગયા, તો નિપજ બાજુ પણ હાઇડ્રોજન 8 થઈ ગયા. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન સમતોલિત થઈ ગયા. પણ આ સમીકરણમાં Fe1 છે, જ્યારે અહીંયા Fe3 છે, તો Fe ને 3 વડે ગુણી નાખશું. તો Fe3 થઈ ગયા 4 H2O, Fe3O4 પ્લસ H2 4H2. તો અહીંયા 3 Fe છે, તો અહીંયા પણ 3 Fe છે. અહીંયા 4 ઓક્સિજન છે, તો અહીંયા પણ 4 ઓક્સિજન છે. અહીંયા 8 હાઇડ્રોજન છે, તો અહીંયા 8 હાઇડ્રોજન છે.
બરોબર. તો જે સમીકરણ અસમતોલિત હતું એ આપણે અહીંયા સ્ટેપમાં સમતોલિત થઈ જાય છે. બરોબર. અહીંયા 3 Fe છે તો અહીંયા પણ 3 Fe થઈ ગયા. અહીંયા 8 હાઇડ્રોજન છે તો અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા. અહીંયા 4 ઓક્સિજન છે તો અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા. જ્યારે અસમતોલિત નહોતું ને આ જે જૂનું સમીકરણ હતું એ આપણે અહીંયા લખી જોઈએ ને આ જે નવું સમતોલિત આપણે કર્યું એ સમીકરણ અહીંયા નીચે લખ્યું છે. તો ફરક શું પડ્યો? અહીંયા Fe હતા 1 તો આપણે એને 3 વડે ગુણ નાખ્યા. અહીંયા H2O ને 4 વડે ગુણ નાખ્યા ને ફેરફાર કેટલો કર્યો ને હાઇડ્રોજનને 4 વડે ગુણ નાખ્યા. તો અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા તો અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા. અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા તો અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા ને અહીંયા Fe 3 થઈ ગયા. તો આ સમતોલિત સમીકરણ થઈ ગયું. હવે બુક પ્રમાણે તબક્કાવાર આપણે જોઈશું કઈ રીતે છે. બરોબર. આટલો તમને આઈડિયા આવી ગયો ને કે આપણે પ્રક્રિયકો બાજુ જેટલા પરમાણુઓની સંખ્યા હોવી જોઈએ એટલી જ નિપજો બાજુ પરમાણુઓની સંખ્યા હોવી જોઈએ. બરોબર. તમને ખબર ના પડે તો વિડીયો 2 વખત જોઈ લેજો, આવડી જશે. બહુ એવું ઈઝી નથી. આપણે જેટલા રાઈટ હેન્ડ સાઈડ છે એટલા પરમાણુનું સેટિંગ લેફ્ટ હેન્ડ સાઈડ કરવાનું ને જેટલા લેફ્ટ હેન્ડ સાઈડમાં પરમાણુની સંખ્યા છે એટલું જ રાઈટ હેન્ડ સાઈડમાં સેટ કરવા. જો ના હોય તો ગુણાકાર કરી અને ધીમે ધીમે સેટ કરવાના પરમાણુ સાથે. ચલો હું બીજું નેક્સ્ટ તબક્કા વાઇઝ તમને બુક પ્રમાણે પણ શીખવાડી દઉં. હવે થોડું આપણે બુક પ્રમાણે જોઈએ તો આ એ અસમતોલિત સમીકરણ છે જેને સમતોલિત કરવાનું છે. આગળ જે જોયું એમ એ રીતે જ છે પણ બુક પ્રમાણે આપણે જોઈએ તો આ રાસાયણિક સમીકરણને તબક્કાવાર સમતોલિત કરવું એટલે કઈ રીતે કરશું? તો સોપાન 1 એટલે સ્ટેપ 1. બરોબર. બુકમાં સોપાન 1 આપ્યું છે. તો સૌ પ્રથમ જે રાસાયણિક સમીકરણ છે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા સૌ પ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકવું. તે પહેલા સ્ટેપમાં શું કરવાનું? આખું સમીકરણ નીચે ઉતારી દેવાનું છે ને બધા ઉપર બોક્સ બનાવી દેવાના. બરોબર. આ પહેલું સ્ટેપ છે. ગમે તે સમીકરણ હોય સમતોલિત કરવા સમીકરણ ઉતારી દેવાનું, બોક્સ બનાવી દેવાનું. પછી બીજા સ્ટેપમાં શું કરવાનું? સમતોલિત સમીકરણમાં આપેલ પરમાણુઓની અસમતોલિત, અહીંયા અસમતોલિત આવશે. અસમતોલિત સમીકરણમાં આપેલ તત્વના પરમાણુઓની સંખ્યા ગણતરી કરો. કારણ કે આ સમીકરણ સમતોલિત નથી માટે અસમતોલિત છે. તો એમાં પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો. તો પ્રક્રિયકોમાં લેફ્ટ હેન્ડ સાઈડના પરમાણુની સંખ્યા એટલે આ પ્રક્રિયકો કહેવાય ને આ નિપજ કહેવાય. તો આને ડાબી બાજુ કહીશું અને આને જમણી બાજુ કહીશું. તો જે ડાબી બાજુને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કહીશું અને જમણી બાજુને રાઈટ હેન્ડ સાઈડ કહીશું. તો ડાબી બાજુ પરમાણુઓની સંખ્યા અને જમણી બાજુ પરમાણુઓની સંખ્યા. અહીંયા ડાબી બાજુની પરમાણુની સંખ્યા કહેવાય ને આ જમણી બાજુ પરમાણુની સંખ્યા કહેવાય. તો તત્વ કેટલા છે ટોટલ એ લખી નાખવાના. તો Fe છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. અહીંયા પણ Fe છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે એટલે 3 તત્વ છે. તો Fe, હાઇડ્રોજન ને ઓક્સિજન લખી નાખવું. પછી લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા છે? Fe. તો લેફ્ટ હેન્ડ સાઈડ Fe 1 છે તો અહીંયા 1 લખવાનો. લેફ્ટ હેન્ડ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? તો અહીંયા 2 છે તો અહીંયા 2 લખી દેવાનો. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજન કેટલા છે? 1 છે તો લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજન 1 લખી દેવાનો. હવે રાઈટ હેન્ડ સાઈડ Fe કેટલા છે? તો રાઈટ હેન્ડ સાઈડ Fe 3 છે. હવે રાઈટ હેન્ડ સાઈડ ઓક્સિજન કેટલા છે? તો રાઈટ હેન્ડ સાઈડ ઓક્સિજન 4 છે તો 4 લખી નાખવાના. રાઈટ હેન્ડ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? તો હાઇડ્રોજન 2 છે તો 2 લખી નાખવાના. બરોબર. તો લેફ્ટ હેન્ડ સાઈડ 1 છે Fe તો રાઈટ હેન્ડ સાઈડ 3 છે. હાઇડ્રોજન 2 છે તો અહીંયા હાઇડ્રોજન 2 છે તો હાઇડ્રોજન તો સમતોલિત છે જ. ઓક્સિજન 1 છે જ્યારે ઓક્સિજન 4 છે એટલે ઓક્સિજન અને Fe સમતોલિત નથી. તો આપણે એને Fe અને ઓક્સિજનને સમતોલિત કરવાનો ટ્રાય કરશું. એમાં જો વધઘટ થાય તો આપણે આ બીજા પણ તત્વનું સંખ્યા અદલ બદલ કરવી પડે. હવે આપણે 2 સોપાન આપણે ખબર પડી ગઈ. પહેલા સોપાનમાં આખું સમીકરણ લખી નાખવાનું, બોક્સ મૂકી દેવાના એના ઉપર. પછી બીજા સ્ટેપમાં શું કરવાનું કે જે લેફ્ટ હેન્ડ સાઈડના ટોટલ તત્વ સમીકરણના ટોટલ તત્વ અહીંયા લખી નાખવાના. લેફ્ટ હેન્ડ સાઈડમાં જેટલા પરમાણુની સંખ્યા હોય એ આ ખાનામાં લખી નાખવાનું અને રાઈટ હેન્ડ સાઈડમાં જેટલા પરમાણુની સંખ્યા હોય એ આ ખાનામાં લખી નાખવાનું. તો આપને ખબર પડશે કે સમતોલિત છે કે નહીં. જો સમતોલિત સમીકરણ હોય તો અહીંયા બધી પરમાણુની સંખ્યા અહીંયા 1 હોય તો અહીંયા પણ 1 હોય, અહીંયા 4 હોય તો અહીંયા પણ 4 હોય, અહીંયા 5 હોય તો અહીંયા પણ 5 હોય. એ બધું સેમ જ આવે.
લેફ્ટ હેન્ડ સાઈડમાં પરમાણુની સંખ્યા અને રાઈટ હેન્ડ સાઈડમાં પરમાણુની સંખ્યા સમાન હોય, પણ જો સમાન ના હોય લેફ્ટ અને રાઈટ સાઈડ તો અસમતોલિત સમીકરણ કહીશું. તો આ બીજું સ્ટેપ અહીંયા પતે છે. હવે ત્રીજું સ્ટેપ જોઈએ. હવે ત્રીજું સ્ટેપ એને સોપાન 3 કહેશું. તો વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વને સમતોલિત કરો. તો આમાં એક Fe છે, આ H2 છે, આ Fe3 છે, ઓક્સિજન 4 છે. તો આ બધા રાસાયણિક સમીકરણમાં વધુ પરમાણુ ધરાવતું તત્વ કયું છે? તો Fe3O4. બરોબર. તો Fe3O માં રહેલા ઓક્સિજનને પહેલા સમતોલિત કરી લેશું. આ Fe3O4માં ઓક્સિજન 4 છે, જ્યારે અહીંયા ઓક્સિજન 1 છે. તો પહેલા ઓક્સિજનને સમતોલિત કરશું. તો સૌથી વધુ પરમાણુ ધરાવતું હોય એ તત્વને આપણે સિલેક્ટ કરી લેશું તો ઈઝી રહે, બીજું કશું વાંધો નથી. તો અહીંયા Fe3O4 લઈ લઈશું. તો અહીંયા પેલા Fe ને પણ Fe3 છે ને ઓક્સિજન 4 છે, અહીંયા Fe1 છે ને ઓક્સિજન 1 છે. તો Fe પણ સમતોલિત કરવાના છે અને ઓક્સિજન પણ સમતોલિત કરવાના છે. સૌપ્રથમ આપણે ઓક્સિજનને સમતોલિત કરશું. તો અહીંયા પેલા Fe3O4માં ઓક્સિજનને પ્રથમ સમતોલિત કરીશું. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં કેટલા છે ઓક્સિજન? તો 1 છે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ઓક્સિજન 1 છે અને રાઈટ હેન્ડ સાઈડમાં ઓક્સિજન કેટલા છે? 4 છે. તો ઓક્સિજન 4 છે માટે H2O ને 4 વડે ગુણી નાખશું. તો H2O ને 4 વડે ગુણ નાખ્યા તો Fe પ્લસ 4H2O બરાબર Fe3O4 પ્લસ H2. આપણે ખાલી આ સૂત્રમાં H2O ને 4 વડે ગુણ નાખ્યા. હવે 4 વડે ગુણવાથી શું થાય કે ઓક્સિજન તો 4 થઈ ગયા, અહીંયા પણ ઓક્સિજન 4 થઈ ગયા, તો સમતોલિત થઈ ગયા. ઓક્સિજન સમતોલિત થઈ ગયા, પણ હાઇડ્રોજનનું બેલેન્સ જતું રહ્યું. અહીંયા હાઇડ્રોજન 2 છે તો અહીંયા હાઇડ્રોજન 8 છે. તો અહીંયા હાઇડ્રોજન 8 થવા જોઈએ. તો હવે નેક્સ્ટ પહેલામાં સ્ટેપમાં હાઇડ્રોજનને સમતોલિત કરશું. અહીંયા 8 હોવા જોઈએ તો અહીંયા 2 છે. તો ઓક્સિજન સમતોલિત થયા પણ હાઇડ્રોજન 2 હતા જે 8 થઈ ગયા. હવે હાઇડ્રોજનને સમતોલિત કરીશું. તો નેક્સ્ટ સોપાનમાં હાઇડ્રોજનને સમતોલિત કરશું. હવે સોપાન 4 એટલે સ્ટેપ 4 હાઇડ્રોજનને સમતોલિત કરીએ. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં 8 હાઇડ્રોજન છે. આગળ આપણે જોયું તો 4 H2O એટલે આપણે જે સમીકરણ છે એ અહીંયા લખેલું છે, બરાબર. તો એને 4 H2O હતા તે અહીંયા 4 વડે ગુણી નાખશું. એટલે અહીંયા 4 H2O કરીએ તો 4 ઓક્સિજન તો સમતોલિત થઈ ગયા, તો અહીંયા પણ 4 થઈ ગયા. પણ અહીંયા 4 H2O લખ્યા તો 4 દુની 8 હાઇડ્રોજન થઈ ગયા. તો અહીંયા એટલું જ H2 હતું આગળના સમીકરણમાં, તો અને 4 વડે ગુણી નાખશું તો 4 દુ 8 થઈ જશે. તો અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા, અહીંયા પણ 8 હાઇડ્રોજન થઈ ગયા, અહીંયા 4 ઓક્સિજન થઈ ગયા, તો અહીંયા પણ 4 ઓક્સિજન થઈ ગયા. તો ખાલી હવે ઓક્સિજન અને હાઇડ્રોજન સમતોલિત થઈ ગયા. હવે ખાલી Fe ને સમતોલિત કરવા માટે અહીંયા Fe3 છે ને અહીંયા Fe1 છે. તો નેક્સ્ટ સ્ટેપમાં Fe ને સમતોલિત કરવા માટે આ Fe ને 3 વડે ગુણી નાખશું. તો Fe ને સમતોલિત કરવાના બાકી છે તેને કરીએ તો 3 વડે ગુણી નાખ્યા તો આખું સમીકરણ મળી ગયું. તો અહીંયા 3 Fe છે તો અહીંયા પણ 3 Fe છે. અહીંયા 4 ઓક્સિજન છે તો અહીંયા પણ 4 ઓક્સિજન છે. અહીંયા 4 દુની 8 હાઇડ્રોજન છે તો અહીંયા પણ 8 હાઇડ્રોજન છે. એટલે પ્રક્રિયકો સાઈડ જેટલી પરમાણુની સંખ્યા છે એટલા જ નિપજો સાઈડ પરમાણુની સંખ્યા થઈ ગઈ. હા, તો થઈ ગઈ. તો આ સમીકરણ સમતોલિત થઈ ગયું. હવે નેક્સ્ટ જોઈએ સ્ટેપ. હવે સોપાન 6 એટલે સ્ટેપ નંબર 6 છે. બંને બાજુ દરેક તત્વના પરમાણુની ગણતરી કરી. એટલે જે સમતોલિત સમીકરણ સ્ટાર્ટિંગમાં નહોતું, હવે 5 સ્ટેપ પછી 6થા સ્ટેપમાં એ સમીકરણ આપણે જે બનાવ્યું એ લખી નાખવાનું. એમાં જેટલા તત્વ છે એટલા લખી નાખ્યા, Fe, હાઇડ્રોજન ને ઓક્સિજન. હવે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે પ્રક્રિયક સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એટલે નિપજ સાઈડ હવે જોઈ લેવાના. અહીંયા Fe લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા છે? 3 છે, તો આ કોષ્ટકમાં 3 લખી દો. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 8 છે, તો અહીંયા 4 દુની 8 હાઇડ્રોજન અહીંયા મૂકી દો. ઓક્સિજન કેટલા છે પ્રક્રિયક સાઈડ? તો ઓક્સિજન 4 છે, તો 4 લખી દો. હવે રાઈટ હેન્ડ સાઈડ નિપજ સાઈડ જોઈએ તો Fe કેટલા છે? તો 3 છે. હાઇડ્રોજન કેટલા છે? તો 4 દુની 8 છે. ઓક્સિજન કેટલા છે? તો 4 છે, બરોબર. તો અહીંયા 3 છે તો અહીંયા પણ 3 છે. અહીંયા હાઇડ્રોજન 8 છે તો અહીંયા 8 8, ઓક્સિજન 4 4. એટલે આ હવે આખું સમીકરણ સમતોલિત સમીકરણ થઈ ગયું. એટલે આગળ શું હતું? જે સમીકરણ પ્રશ્ન આવો હતો Fe અને H2O, તો Fe3O4 H2 એને અસમતોલિત સમીકરણ હતું, એને તબક્કાવાર સમતોલિત કર્યા. એટલે આગળ પરમાણુની સંખ્યા જુદી જુદી હતી, અહીંયા જોઈએ તો પરમાણુની સંખ્યા સેમ થઈ ગઈ. એટલે આ સમીકરણ સમતોલિત કહેવાય.
બરોબર. આ જે સમતોલિત કરવાની પદ્ધતિ છે એને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય. આ ખાસ યાદ રાખવું. બરોબર, હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવાય. હવે બીજું એક 7મું સ્ટેપ છે એ થોડું જુદી રીતનું છે. બરોબર, કે આ સમતોલિત સમીકરણ થઈ ગયા પછી શું કરવું એના માટેનું છે, તો એ પણ જોઈ લઈએ. હવે 7મા સ્ટેપમાં સમીકરણ સમતોલિત થયા પછી આપણે એની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવાની. એટલે ઘન માટે સોલિડ, પ્રવાહી માટે લિક્વિડ માટે એલ, વાયુ માટે જી અને જલીય દ્રાવણ માટે એક્યુ. બરોબર, પ્રવાહી માટે એલ આપણે દેશું ને જલીય દ્રાવણ માટે એક્યુ સંજ્ઞા આપશું. બરોબર, એટલે ને ઘન માટે સોલિડ, પ્રવાહી માટે એલ, વાયુ માટે ગેસનો જી ને જલીય દ્રાવણ માટે એક્યુ. હવે આ એફી છે એ શું છે? ઘન પદાર્થ છે, માટે અહીંયા સોલિડ લખશું. અહીંયા H2O એટલે પાણી થાય, પણ અહીંયા એફી જોડે આ છે ગેસ ફોર્મમાં છે, એટલે વરાળ ફોર્મમાં હશે. બરોબર, પાણી એટલે જી ગેસ ફોર્મમાં. અહીંયા Fe3O4 છે એ સોલિડ ફોર્મમાં છે, ઘન સ્વરૂપમાં છે, ને અહીંયા હાઇડ્રોજન છે એ પાછું ગેસ ફોર્મમાં છે. એટલે જે સમીકરણ આપણે સમતોલિત કર્યું એની ભૌતિક અવસ્થા આપણે અહીંયા આવી રીતે દર્શાવી દઈશું. તો એસને સોલિડ કહીશું, ઘન કહીશું, એલને પ્રવાહી કહીશું, જીને વાયુ કહીશું, જલીય દ્રાવણને એક્યુ કહીશું. હવે ઘણી વખત શું થાય કે ઘણી વખત પ્રક્રિયામાં પરિસ્થિતિ એવી હોય કે જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે પણ તીરની ઉપર અથવા નીચે લખવામાં આવે. દાખલા તરીકે આ પ્રક્રિયકોને 340 વાતાવરણના દબાણમાં પ્રક્રિયા કરવામાં આવે તો મિથેનોલ બને. તો તીરની ઉપર આવી રીતે ક્યારેક લખવામાં આવે 340 વાતાવરણ, સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલ. બરોબર, આવી રીતે લખવામાં આવે એટલે આ શું છે? તાપમાન, દબાણ કે ઉદ્દીપકની અવસ્થા છે એ તીરની ઉપર નાખવામાં આવે. કારણ કે આ બે પ્રક્રિયકોને ગરમ કરવામાં આવે તો અહીંયા ડેલ્ટા લખવામાં આવે. પછી એવી રીતે આ બે પ્રક્રિયકો વચ્ચે 340નું વાતાવરણનું દબાણ હોવું જોઈએ તો જ મિથેનોલ બને. તો અહીંયા તીરની ઉપર એ રીતે લખવામાં આવે. બરોબર, આ અહીંયા CO એટલે કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન પ્લસ 2H2 હાઇડ્રોજન, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય પણ કેટલા 340 વાતાવરણના દબાણે તો મિથેનોલ બને, CH3OH લિક્વિડ ફોર્મમાં કહેવાય. બરોબર, ને અહીંયા 6 કાર્બન ડાયોક્સાઇડના તત્વ છે CO2 6 એક્યુ ફોર્મમાં છે. એને 12 H2O સાથે લિક્વિડ ફોર્મના પ્રક્રિયા થઈ સૂર્યપ્રકાશની હાજરીમાં, ક્લોરોફિલમાં, તો ગ્લુકોઝ બને છે. 6 ઓક્સિજન છૂટા પડે છે ને 6 H2O છૂટા પડે લિક્વિડ ફોર્મમાં. બરોબર, તો શેની હાજરીમાં પ્રક્રિયાની પરિસ્થિતિ અહીંયા તીરની ઉપર દર્શાવવામાં આવે. એટલે આ ખાસ ધ્યાન આપવાનું. એટલે રાસાયણિક આપણે અત્યાર સુધી શું જોયું કે રાસાયણિક સમીકરણ અસમતોલિત હતું, એને સમતોલિત કર્યું. સમતોલિત પછી એને ભૌતિક અવસ્થા દર્શાવી. ભૌતિક અવસ્થા દર્શાવ્યા પછી પણ કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયા હોય કે તીર ઉપર આવી રીતે લખેલું હોય તો આપણે એ પરિસ્થિતિને પણ દર્શાવી દીધી છે અને આપણે આઈડિયા આવશે કે રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખાય. બરોબર, બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આ લેક્ચર તમે 2 વખત જોઈ લેજો.